ચોમાસાની સિઝનમાં ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા પ્રવાસીઓથી છલકાઈ રહ્યું છે, પરંતુ કુદરતી સૌંદર્યની મજા માણવા આવતા પ્રવાસીઓને ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। કરોડો રૂપિયાના વિકાસ કામો છતાં પાયાની સુવિધાઓના અભાવે પ્રવાસીઓમાં નારાજગી પણ જોવા મળી। વાદળો અને હરિયાળીથી છવાયેલા પહાડો ખાતે હજારો પ્રવાસીઓ પહોંચી રહ્યા છે, પરંતુ શહેરમાં પ્રવેશતા જ પ્રવાસીઓનું સ્વાગત કુદરતી સૌંદર્ય નહીં પરંતુ વાહનોની લાંબી કતારો કરી રહી છે। મુખ્ય માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। રાત્રે અમે સુરત થી અહીંયા અમારા પોતાના કામ માટે આવેલા હતા અને અહીંયા મેઇન પ્રશ્ન જે છે એ પાર્કિંગ ની સમસ્યા છે। રોડ ઉપર તમે ગમે ત્યાં નીકળો એટલે ગાડીઓની ટ્રાફિક તમને જોવા મળે છે અને બે સાઈડ ગાડી પાર્ક કરેલી જોવા મળે છે। મેઇન પ્રશ્ન અહીંયા પાર્કિંગ નો છે। અત્યારે જો શનિ રવિમાં જો આ પાર્કિંગ ની સમસ્યા નડતી હોય તો મોટા વાર તહેવારમાં કોઈ પણ પબ્લિક આવે ત્યારે વધારે આના કરતા પણ ડબલ ટ્રબલ ઘણો ફ્લો થવાનો છે। તો આમાં ગાડીઓ ક્યાં મૂકવી? તો આ જે પાર્કિંગ ની સમસ્યા છે એમાં ગુજરાત ગવર્મેન્ટે केंद्र गवर्नमेंट यहाँ खास ध्यान रखવું પડે એવું છે। सापुतारा में हम सुबह से एंजॉय कर रहे हैं। यहाँ बहुत बढ़िया स्पॉट है, मतलब वेदर भी बहुत अच्छा है इधर का। तो यहाँ पे धूप वगैरह है तो कुछ दिखाई नहीं देता, तो उसके वजह से बहुत अच्छा लगता है। पर यहाँ पे कुछ छोटे छोटे इश्यूज है जो इस पे लोकल गवर्नमेंट ने ध्यान देना चाहिए, जिसमें कि कुछ यहाँ पे ट्रैफिक का इश्यू है। जो पार्किंग वाले जो पैसा लेते हैं पर उसका कुछ ठीक से व्यवस्था नहीं करते। ऊपर से यहाँ क्लीनिंग का भी थोड़ा इश्यू है, उस पर भी गवर्नमेंट ने ध्यान देना चाहिए। तो ये छोटे छोटे इश्यू सॉल्व हो जाएगा तो ये बेस्ट पॉइंट हो जाएगी इधर के।